આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં ચોટીલામાં પર્યાવરણને હાનિ પહોંચાડતી કંપનીને પ્રાંત અધિકારીના આદેશ બાદ સીલ કરી દેવામાં આવી છે. સુરઈ ગામમાં આવેલી વર્ની એન્વિરો કેર લિમિટેડ નામની કંપની સામે કાર્યવાહી કરવામાં આવી. હાનિકારક રસાયણ ડમ્પિંગના કારણે આસપાસના ગામને મોટા પ્રમાણમાં નુકસાન કરતું હોવાથી આખરે આ કંપનીને જ સીલ કરી દેવામાં આવી. કંપની તરફથી હાનિકારક કેમિકલ બોરવેલ મારફતે સીધું ભૂગર્ભમાં ઉતારી દેવાતું હતું. આથી ખેતી પાકો અને ખેતીની જમીનને નુકસાન તો થઈ જ રહ્યું છે, આ સાથોસાથ અહીં વસવાટ કરતા લોકો દુર્ગંધની સમસ્યાથી પણ પીડાઈ રહ્યા છે. કંપનીના આ પાપને કારણે સુરઈ, મોટા હરણિયા, નાનિયાણી, ઝૂંપડા સહિતના ગામમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી દૂષિત થતા હોવાથી આખરે આ કાર્યવાહી કરવામાં આવી. આ કંપની દ્વારા જે આજુબાજુના 7 થી 8 ગામોના જે ખેડૂતો જેમ કે સુરઈ છે, મોટા હરિયાણા છે, નાનિયાણી છે, ઝૂંપડા વગેરે ગામોની અંદર આ હાનિકારક કેમિકલ જે સિંચાઈ અને પીવાના પાણી છે, પીવાના પાણીની અંદર દૂષિત થવાથી ઘણી બધી આડઅસરો ઊભી થઈ છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક વગેરે જેવા પાક અને પશુને નુકસાન થઈ રહ્યું છે. જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં પણ બીઓડી એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, સીઓડી, નાઇટ્રેટ, ટીડીએસ, ફ્લોરેટ વગેરે પેરામીટરના પણ પ્રમાણ નોર્મલ કરતાં વધારે જણાઈ આવેલ છે. જેથી ડાયરેક્ટર શ્રી યતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી, મેનેજર શ્રી વિવેકભાઈ દિનેશભાઈ જેઠવા ને આ જે પબ્લિક ન્યુસન્સનો કેસ હોય જેથી તાત્કાલિક અસરથી આ વર્ની એન્વિરો કેર લિમિટેડને સીલ કરવા અત્રેથી હુકમ કરવામાં આવેલ છે.